નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાજકોટથી એકદમ નજીક તમે અંદાજ લગાવો કે કોઈ મોટું શહેર હોય, જેમ કે રાજકોટ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, તો એની આસપાસ આવેલી 20, 24, 25 કિલોમીટરની અંદર જે જમીનો છે, નાના નાના ગામડાઓ છે, તાલુકાઓ છે, એ જમીનોના ભાવ શું હશે તમે અંદાજ લગાવો. એટલે તમે કહેશો કે બેન, જેવું નગર મહાનગર હોય તો વધારે હોય, નાનકડું શહેર હોય તો એ પ્રમાણે ભાવ હોય. તો હવે એ કલ્પના કરો કે રાજકોટ અત્યારે સૌરાષ્ટ્રનું હૃદય કહી શકાય. ખૂબ ખૂબ જે અન્ય સૌરાષ્ટ્રના જે શહેરો છે એમાં ટોપમાં ગણના થાય છે રાજકોટ. તો તમે કલ્પના કરો કે રાજકોટથી 25 કિલોમીટરની અંદર જમીનોના ભાવ શું હશે. આ વાતો એટલા માટે કહી રહી છું કારણ કે અત્યારે હું રાજકોટના લોધિકા તાલુકામાં બેઠી છું. આ બાજુમાં રામદેવ પીરજી મહારાજનું મંદિર છે અને અહીંયા ખેડૂતોએ આજે બિનરાજકીય રીતે, પાછળ આપ જોઈ શકો છો કે પ્રતિક ઉપવાસનું 1 દિવસનું આયોજન કરેલું હતું. હવે આ પ્રતિક ઉપવાસ શેના છે? આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અત્યારે ખેડૂતોને શું પરેશાન કરી રહ્યું છે? વીજ લાઈન. લોધિકાનો આ જ પ્રશ્ન છે. લોધિકામાં હજુ એ વીજ લાઈન પસાર નથી થઈ, નોટિસો નથી આવી, પણ અહીંના ખેડૂતો, અહીંના નેતાઓ, અહીંના આગેવાનો એટલા જાગૃત છે કે અમારા ખેડૂતોને પાણી આવે ને એ પહેલા અમારે પાળ બાંધીને રાખવી છે. અમારે એટલા જાગૃત કરી દેવા છે કે જ્યારે અમારા ઉપર તકલીફ આવે ત્યારે અમારો એક એક ખેડૂત બહાર આવે ને હક માગતો થાય. એક વખત બહુ એક સારા નેતાનું ઇન્ટરવ્યુ કરી રહી હતી ત્યારે મેં એને કીધું હતું કે જનતાની સેવા એટલે બેન શું? એણે મને એમ કીધું હતું કે જનતાની સેવા એટલે શું, કયું એવું કામ છે કે જે સૌથી શ્રેષ્ઠ છે? તો કે હું 5 વર્ષ ધારાસભ્ય રહીશ, કદાચ આવતી ટર્મમાં હું ના પણ હોઉં, એવું બને કદાચ કે મારી જગ્યાએ કોઈ બીજું હોઈ શકે, પણ હું કંઈક એવું કરવા માંગુ છું કે હું ધારાસભ્ય હોઉં કે ના હોઉં, પણ મારા એ તથ્યનો, મારી એ વાતનો, મારી એ સફળતાનો કે મારા એ ટેકાનો હિંમત, એનો જવાબ, એનું તથ્ય આ જીવન મારા જે વિસ્તારના લોકો છે એને મળતો રહે, એનો લાભ. તો એવી કઈ વાત? ત્યારે મને એવું કીધું કે બેન, હું એવું ઈચ્છું છું કે મારા વિસ્તારના તમામ લોકો અવાજ ઉઠાવતા થાય, મારા વિસ્તારના તમામ લોકો બોલતા થાય. આજે એક એવા જ આગેવાન નેતા આમ આદમી પાર્ટીના મારી સાથે છે. નરેન્દ્રભાઈ, સર્વપ્રથમ તો ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. લોધિકા એટલે ઇન્ડસ્ટ્રીયલ એરિયા, તો હવે તો આમાં ઓલું કે ને, ખેડૂતોના ખેતર રહેવા નથી દીધા, બધે જ્યાંથી મળે ત્યાંથી બસ ભરખી લેવું છે. ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી, મેટોડા, જીઆઈડીસી, આ તે. અહીંના ગ્રામીણ વિસ્તારોની શું સ્થિતિ છે? મારે પહેલો સવાલ તમને એ કરવો છે, કેમ કે તમે પાણી પેલા પાડ બાંધવાનો વિચાર કરીને બેઠા છો, તમે બહુ લાંબો વિચાર કરીને બેઠા હશો. અહીંની સ્થિતિ શું છે? હવે બેન, એમાં લોધિકા તાલુકાની સ્થિતિ અત્યંત સારી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયો ફરતો ભરડો માથીતો છે. આજ તમે મેટોડાથી જોવો એટલે મેટોડાથી છાપરા, ઈશ્વરિયાથી માંડી અને ચીભડાથી માંડી, આજે દેવગામથી માંડી દરેક એરિયો, એટલે રાવકી પણ અમારામાં આવે છે. રાવકીથી માંડી દરેક એટલે પારડી સુધીનું છે વિસ્તાર. પારડી એટલે કે તમને ખબર, પારડી પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, વેરાવળની બાજુ નજીક, એ પારડી પણ અમારામાં આવે છે. એટલે એવડું મોટું ઇન્ડસ્ટ્રીયલ એરિયો અહીંયા છે અત્યારે હાલમાં, બરાબર. અને આ જે અત્યારે અમારે પણ નોટિસ આવી જ ગઈ છે, જે નગર પીપળિયાનો જે ગ્રામ્ય વિસ્તાર છે અમારો, એ લોધિકા તાલુકાનો જ વિસ્તાર છે, પણ એ સાઈડ હજી નોટિસો આપવામાં આવી છે, આ સાઈડ હજી કાંઈ છે નહીં. પણ ખેડૂતો એટલા બધા જાગૃત છે અને એમને મારે વાત કરી કે સાહેબ, આપણે આવું આયોજન કરવું જોઈએ, કારણ કે પાણી નથી આવ્યું, હજી પાર બાંધવાની વાત છે તમે જે કીધી એ પ્રમાણે. તો અમે જાગૃત થયા છીએ, ખેડૂતોનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે આજે આ ઉપવાસ આંદોલનની અંદર, અને શાંતિપ્રિય રીતે આંદોલન આજે પૂરું પણ કર્યું છે. અને આવનારા સમયમાં હજી પણ જો સરકાર જો ખેડૂતોની વાત નહીં માને તો અમે આગળના કાર્યક્રમો પણ કરવા તૈયાર છીએ. નરેન્દ્રભાઈ, લોધિકાના એવા 5 પ્રશ્નો જે તમને તમારા ધ્યાનમાં હોય અને તમને લાગતું હોય કે આ 5 પ્રશ્નો હલ થઈ જાય ને તો મારા આ વિસ્તારમાં ઘણો ફરક પડે એમ છે, એ 5 પ્રશ્નો ક્યાં? આજે જાણવા ઘણા બધા પ્રશ્નો મળ્યા છે. ખાસ કરીને તો એક ગંદકીનો પ્રશ્ન બહુ મોટો છે. ત્યાર પછીનો જે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ જે ગામની અંદર દૂષણ વેચાઈ રહ્યું છે તે પ્રશ્ન બહુ મોટો છે.
અમુક ખંડણીખોરોના નામ પણ મારી પાસે આવી ગયા છે. હું ટૂંક સમયમાં જ એસપી સાહેબને મળવાનો છું આ પ્રશ્નોને લઈ. અને ભૂમાફિયાઓ, આજે તમને ખબર 5-6 દિવસ પહેલાં જ આપણે છાપામાં આવ્યું હતું કે ભૂમાફિયાઓએ અહીંયા ગૌચરની જમીન કબજે કરી લીધી છે. 51 જણા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાણી છે. હજી સુધી મેન જે આની અંદર આરોપી છે તેની ધરપકડ કરવામાં નથી આવી. મેન આરોપી અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય ચાલુ છે. હમણાં જ આજે તાજેતરમાં જે સૌરાષ્ટ્રની ચૂંટણી ગઈ તેમાં એ ભાઈના ઘરેથી બેન ચૂંટાણા છે. એટલે ભાજપથી જ આ લોકો ચાલતા હોય એવું લાગે છે. બીજું, ખંડણીખોર લોકો એટલા બધા છે. ઘણા બધા અહીંયા દાદાગીરી પણ ઘણી બધી કરે છે. વાહન એટલા પૂલપાટ ચડાવે છે. ઘણા બધા પ્રશ્નોને લઈને મારી પાસે 7 જેવા પ્રશ્નો છે અત્યારે. એ પ્રશ્નોને લઈ અને હું પહેલાં તો લોધિકા પોલીસ સ્ટેશન પીઆઈને મળવાનો છું. અને જો કદાચ મને એમાંથી રિસ્પોન્સ નહીં મળે તો મારે નહીંવંત એસપી સાહેબને વાત કરવી પડશે. અને જો નો કામ થયું તો એની સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પણ પડશે તો હું કરીશ. કારણ કે અમારું કામ જ આંદોલન કરવાનું છે. રોટલા માટે અમે ક્યાંય ભરતા નથી. પેટમાં ભૂખ નથી. આ લોકોની પાસે ભૂખ છે. કારણ કે અમારે તો 1.5 રોટલી બપોરે જોઈએ, 1.5 રોટલી સાંજે જોઈએ. અને આવા આંદોલન હોય તો પ્રતિક ઉપવાસી હોય છે. એટલે અમારે કઈ જમવા હારે ખાવા હારે કોઈ નિસ્બત નથી. એટલે અમે તો લડાયક વ્યક્તિત્વ અમારું પહેલાથી જ છે. સત્તાધારી પક્ષ સાથે હું રહેલો છું ત્યારે મારું એ જ કેરિયર રહેલું છે કે લડાઈ એકનું જ કામ મેં કરેલું, એમની સાથે રહીને. અને સત્તાકીય પાર્ટીનું નામ લીધું તમે, ભાજપનું. હા, તો એવું શું થયું કે નરેન્દ્રભાઈને ભાજપથી છેડો ફાડવો પડ્યો? કેમ કે અત્યારે તો એ હોડ છે કે ભાજપમાં જવું છે. તમે ભાજપ મૂકીને આવ્યા. પણ બેન, આજે સત્તા પક્ષની અંદર રહી અને કાયમિક માટે જો આંદોલનો કરવા પડતા હોય છે. આજે કાજલબેન એક વિચાર કરો, આજે અમે મત માગવા જતા હોય, અમારા ધારાસભ્ય તે વખતના જે લડતા હોય, અથવા અમારા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા વોર્ડમાં લડતા હોય કોર્પોરેટર, તમે મત માગવા તો ગયા હોય ને, અમને જવાબદારી સોંપી હોય ભાઈ આટલા વિસ્તારની અંદર તમારે મત માગવા જવાના છે લોકો પાસે. હવે મત માગવા જઈએ તો લોકો એ મતે આપ્યા હોય અમારા નામે. પછી અમારા જે ધારાસભ્યો જે તે વખતના હોય કે કોર્પોરેટર હોય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સદસ્ય હોય, એ લોકો કામ ન કરે તો ઓલા લોકો તો અમારી પાસે જ આવવાના છે. તો અનેક રજૂઆતો એવી થઈ ગઈ હતી, જેવું કે આજે મધનું આજે પોળું હોય, માખીઓનું પોળું, એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે એની અંદરથી નીકળી શકાય તેમ નહોતું. તેના પછી મેં વિકલ્પ એવો વિચાર્યો કે ભાઈ મારે જ આંદોલન ઉપર બેસવું જોઈએ. કારણ કે લોકોને એટલા બધા પ્રશ્નો, જંજરિત પ્રશ્નો અને સાચા પ્રશ્નોનો વાચા ન આપી શકાય તો સત્તા પક્ષ સાથે રહી ન શકાય. તો બેન, મેં અનેક, એટલે કે આ વિધાનસભાની અંદર 71ની અંદર મારા અંદર 200 કરોડથી આસપાસ મેં કામો મંજૂર કરાવેલા, અનશન પર બેસી. અને એક મુદ્દો મારે તમને સાચો મુદ્દો કહ્યો છે, જખરા પીરનો પુલ, એટલે કે પાળથી રોધિકાથી રાજકોટને જોડતો મેઇન રોડ છે, જેમાં પાળ વચ્ચે ગામ આવે છે. જખરા પીરનું એવડું મોટું મંદિર ત્યાં આવેલું છે. ત્યાં એ પુલ બનાવવામાં નહોતો હોતો કોચવે. ઓછામાં અંદાજે 25 જેવા મોત થયેલા એની અંદર, કે જે છોકરાઓ અંદર જતા રહ્યા અને કોઈ નિશાન ન હતું એ પુલ ઉપર કે ભાઈ પાણી આવે તો ક્યાં ચાલવું. તો બિચારાને ઉતાવળ હોય, ઘરેના બાયડી દીકરા છોકરાઓ બેઠા હોય તો એની રાહ જોઈને બેઠા હોય, ફોન કરતા હોય તો એ ઉતાવળમાં નીકળે છોકરો અને અંદર પુલમાં જતો રહે. એવા 25 જેવા મોત. ત્યારે ખૂબ અનશન ઉપર ત્યાં બેઠો. મારી અટકાયતું કરવામાં આવી. 8 કરોડ 40 લાખ રૂપિયા તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યા. ત્યાર પછી અનેક રોડોના મેં કામ કર્યા છે અને અનશન ઉપર બેસીને કામ કર્યા છે. 40 કરોડના મેં કામ બેન કર્યા છે, બરાબર. અને કોઈ દિવસ મોતની પરવા રાખ્યા વગરનું સત્તા પક્ષ સાથે કામ કરતો હતો. તો બેન, ખૂબ મને દુઃખ થતું હતું. ભાઈ, સત્તા પક્ષ સાથે રહીને જો લોકોના કામ ન થાય તો આપણે સત્તા પક્ષ છોડી દેવો જોઈએ અને વિપક્ષ સાથે રહીને આનંદથી કામ કરવું જોઈએ. ત્યારે મને આમ આદમી પાર્ટીની વિચારધારા ખૂબ ગમી. કારણ કે જે લોકો એની અંદર જે રાષ્ટ્રીય સંયોજક તરીકે પણ છે, એ વ્યક્તિ IAS અધિકારી હતા અને એ બધું છોડી અને દેશની સેવાની અંદર જો આવતા હોય તો મારે એને એ વિચારધારાની અંદર મારે પ્રોત્સાહન અને સેવા આપવી જોઈએ. કારણ કે મારી એક ફરજ છે. કારણ કે મારે કામ જ કરવું છે તો પછી વિપક્ષ સાથે રહીને કામ કરવું, અને કરું છું બેન. લંકાની ચોટ ઉપર કરું છું અને કોઈની તાકાત નથી કે 151 મારી ભાજપમાં હતા ત્યારે ભાજપની વિરુદ્ધ આંદોલનો કરેલા, ખૂબ બેન કર્યા. અને અટકે બેન એટલી વખત કરી. અને અમુક જેની સાથે અમે આંદોલન કરતો હોય એ લોકો મારી વિરુદ્ધ એટલી ફરિયાદો કરતે, પણ છતાંય ત્યાં સુધી 151 લેવામાં મારી વિરુદ્ધ નથી આવી. કારણ કે લોકો મારી સાથે હતા. વિપક્ષ પણ
મારી સાથે તો વિપક્ષના આગેવાનો નહોતા, પણ વિપક્ષની અંદર જે મત દેતા હતા એ લોકો મારી સાથે હતા કે નહીં નરેન્દ્રભાઈ સાચો છે, અને શાસક પક્ષના જે મતદારો હતા એ પણ મારી સાથે હતા. એટલે તાકાતથી કામ કરતો હતો બેન, અને હજી સુધી તાકાત પૂરેપૂરી છે. ભગવાને ખૂબ તાકાત આપી છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સત્યનો માર્ગ છોડીશ નહીં, અને સત્ય સાથે રહીને જીવન પૂરું કરવાની ફૂલ મારી ઈચ્છા છે. વીજળાઈન મુદ્દો જે અત્યારે ગુજરાતના ખેડૂતોને હેરાન કરી રહ્યો છે, શું લાગે છે શું થશે આમ? બેન, સત્યની હર હંમેશા જીત થતી હોય, તમને પણ ખબર છે. સત્ય હોય ને એ કોઈ દિવસ છુપાય નહીં, ભલે મોડું થાય પણ આવે ખરો. જે ખેડૂતો ન્યાય માટે 3 મહિનાથી જેતપુરની અંદર જો બેઠા હોય તો ભગવાન જોવે જ છે ઉપર, એને ખબર જ છે. આજે એને પીગળવું પડશે. ખેડૂતોને વીજળાઈનું ભોગ બનવું પડી રહ્યું છે. હા, તો એ કોના કારણે, કોના પાપના કારણે ખેડૂતો વીજળાઈના ભોગ બન્યા છે? આજે આમાં પાપ કોનું છે? જગ જાહેર છે. તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર બનાવવામાં આવી છે 2014માં, તેને પ્રોત્સાહન આપવાવાળા આ બંને જણા જ છે. અને તમને ખબર જ છે કે અત્યારે 23 મીડિયા ભારતનું અંગ ગણાતા એવા રિલાયન્સમાં છે, અને 16 મીડિયા અદાણી પાસે હાલમાં. તો એ સરકારની જ વાહ કરે છે. તમારા જેવા લોકો તો બહુ કમનસીબ, બહુ ઓછા છે. આ બે કંપની આજે ભારતને હડપ કરી ગઈ છે. તમે બેન વિચાર કરો, જે સરકાર બનાવવા વાળા 2014માં એ લોકો છે, તો સરકાર જ છે એ લોકો, તો અત્યારે અદાણી જ છે ને આમાં. આજે અમારો વિરોધ ત્યાં જ છે કે સરકાર વીજ લાઈન નાખતી હોય તો અમને કોઈ વાંધો નથી, રેલવે લાઈન નાખી તમને વાંધા નથી પડ્યા, નહેર પાણીની કાઢી તમને વાંધા નથી પડ્યા, રોડ રસ્તા મોડા કર્યા તમને વાંધા નથી પડ્યા, તો અમને વીજ લાઈનમાં જ વાંધા પડ્યા કેમ? વીજ લાઈન જે છે તે અદાણીની છે. આ વીજ લાઈન 55 સેકન્ડે 1 કરોડ રૂપિયા, પૂરા 1 કરોડ રૂપિયા કમાવાના છે આ કંપની. એની અંદર હિસ્સો સરકારનો હોય એવું અમને લાગે છે. કારણ કે જે લોકોએ મત આપ્યો છે તેની વફાદારી નથી કરતા, અને કંપનીની વફાદારી સરકાર કરી રહી છે. શું લોકોને નથી ખબર? બધા લોકોને ખબર છે. ખબર જ છે કે કંપની જ સરકાર છે. એટલે હવે અમારે શું, માય બાપ સરકારને સમજવી કે કંપનીને સમજવી? અમે મત તો સરકારને આપ્યા છે. જે અત્યારે અસ્તિત્વમાં સરકાર છે તેના મત અમે આપ્યા છે. તો કંપની એને મને લેવા દેવા નથી. જે સરકારને મત આપ્યા છે એ સરકાર કેમ નથી દેખાતી અત્યારે? પણ બેન, કેવી રીતના દેખાય? એના હાથ નીચે દબાયેલી છે. આજે રામદેવ બાબા જેવા રામદેવ બાબા 2014ની ચૂંટણીમાં એવી વાત કરતા હતા કે કાળું ધન હું પાછું લાવીશ, અને આ દેશને પેટ્રોલમાંથી પણ હું મુક્તિ અપાવીશ, પેટ્રોલના જે ભાવ છે એમાં મુક્તિ અપાવીશ, ગેસના બાટલામાં મુક્તિ અપાવીશ, આ મહિલાઓને સોમાન વધારે અપાવીશ. ક્યાં રામદેવ બાબા? એનો અત્યારે 10મો નંબર છે આખા ભારતમાં. 10મા નંબરના શ્રીમંત રામદેવ બાબા બની ગયા તે પતંજલિ કંપની. એનો ઉદ્ધાર કર્યો. કારુણાનું હજી પાછું નથી લઈ આવ્યા. બેન, આ લોકો સરકાર બનાવવા વાળા છે. આસારામ બાપુ તો અંદર વૈયા ગયા, એને સરકાર બનાવવામાં પૂરો સહયોગ કર્યો, પણ એ ભાગ બટાઈમાં ગયા, વાંધા પડ્યા એટલે અંદર ગયા. હવે આ લોકો જે છે અદાણી છે, અંબાણી છે, મીડિયા એને લઈ લીધું. તમારા જેવા લોકો તો કોક જ બાકી છો, તમે 2-4 જણા છો, પણ લગભગ મને નથી દેખાતું તમે જાઓ એવું કઈ. તો ઘણો સમય થઈ ગયો, તો કાજલબેન જતા રહ્યા હોય. એટલે કાજલબેન ને નરેન્દ્રભાઈ જેવું જીવન છે એટલે એ કાંઈ જતા ન રહે. ને હું તો બેન છે ને સૂકા રોટલા ખાવાની મને ટેવ છે, અને કોથરામાં હુવાની મને ટેવ છે. સમજી ગયા? સૂકા રોટલા ખાવાની ટેવ, કોથરામાં હુવાની ટેવ, ભૂખ્યું રહેવાની ટેવ છે, કપડાં કોઈ હારા ન આપે તો એ ટેવ છે. એટલે મારી ફૂલ તૈયારી સાથે હું રાજકારણમાં મેં પ્રવેશ કરેલો છે. કારણ કે હતો જેમાં નાનો માણસનો દીકરો, એમાં આવીને હવે સુખ મળ્યું છે, પણ હજી ભૌતિક સુખ હું લેતો નથી. હજી હું મારી દિશામાં જ છું. એટલે મને ખબર જ છે ગમે ત્યારે વારો બહુ ચિંતાનો વિષય નથી. એટલે તમારે તૈયારીમાં રહેવાનું બધું બરોબર. કારણ કે આ સરકાર સાચા લોકોને કોઈ દિવસ સહન નહીં કરે, એટલું યાદ રાખજો. કોઈ દિવસ આ સહન નહીં કરે. કારણ કે તમને ખબર છે ઘણા બધા ગોડી મીડિયાઓને કેટલું પેમેન્ટ આપવામાં આવ્યું, કેટલા બધાને છોડી મૂકવાના આવ્યા. આજે હાર્દિકભાઈ પટેલને રાસુકા લગાડવાની વાત હતી, દેશદ્રોહનો ગુનો હતો, મુક્તિ આપવામાં આવી. તમે વિચાર કરો તો સામે જ વાત છે. ભાજપની અંદર જે લોકો જાય એ ક્લીન શીટ થઈ જાય. ચૈતર વસાવા જશે?
ના નહીં તમારી જાય, જ પાર્ટીના છે. ના નહીં જાય. હું 100% આત્મવિશ્વાસથી કહું છું હમ. કે ચેતરભાઈ વસાવા કોઈ દિવસ ભાજપનો ખેસ નહીં પહેરે. હું ચેલેન્જ માની કહું છું. મનસુખ વસાવા અને અનંત પટેલની આગેવાનીમાં અત્યારે આદિવાસી આંદોલન ચાલી રહ્યું છે, તો એ શું છે? એ જે હોય, આજે આદિવાસી જે સમાજ છે ને હમ. તે આજે ભારતનો પ્રકાશ પડી ગયો છે. હમ. એ લોકો પાર્ટીમાં ગમે તે પાર્ટીમાં હોય હમ. પણ સત્યનો સાથ આપે છે. હમ. જેવી રીતના કે હું આમ આદમી પાર્ટીમાં છું અત્યારે હાલમાં, આજે ન વાત કરે આ બેનર, હમ. પણ જિગ્નેશભાઈ મેવાણી જે છે હમ. એને પટા ઉતરાવવાની વાત કરી હતી હર્ષભાઈ, અત્યારે મેં જિગ્નેશભાઈને સહયોગ પૂરો આપ્યો, ટેકો પૂરેપૂરો જાહેર કર્યો હતો. તો આદિવાસી સમાજના લેવલથી મનસુખભાઈ, હમ. અનંતભાઈ બધા ટેકો જાહેર કરી રહ્યા છે. એમાં કોઈ બીજું કઈ રાજકારણ છે નહીં. હમ. એની સમાજ છે હમ. અને એને સમાજનો સહયોગ કરવો એ એનો ધર્મ છે. આદિવાસી સમાજને ડાયવર્ટ કરવાનો કે એવો કોઈ મુદ્દો નથી ને ના, પાર્ટી? કોઈ શું લાગે? આદિવાસી સમાજ જે બેન છે ને હા. એ પૈસાથી વેચાયેલો સમાજ નથી. હમ. આદિવાસી સમાજ જે છે તે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. એ પૈસાથી નહીં વેચાય. પૈસાથી જો વેચાતો હોય તો સમાજ મોદી સાહેબ બિચારો- ત્યાં જવું ન પડે. સમાજ બિચારો ક્યાંય નથી વેચાતો, ના. નેતાઓ વેચાય છે. ના, નહીં વેચાય. આજે મોદી સાહેબને ત્યાં જવું પડ્યું અને ચેતરભાઈ વસાવાનું હમણાં તમને ખબર જ હોય કે પંજાબની અંદર પણ નામ લેવું પડ્યું. હમ. તો બેન એમની બ્રાન્ડ છે, ચેતરભાઈ વસાવા બ્રાન્ડ છે, એ ન વેચાય. મારા જેવા હું સત્તા પક્ષમાંથી જો વિપક્ષમાં આવતો હોય, અમે બધા બ્રાન્ડ લોકો છીએ, અમે કોઈના બાપની તાકાત નથી અમને ખરીદી શકાય. અને અમારે તો ચાલવાની ટેવડ છે ને ચાલવાની તાકાત છે અમારે. અમે શું એના તમે ભાજપમાંથી આવ્યા છો, બરાબર? અત્યારે ભાજપની સ્થિતિ શું છે? ભાજપની સ્થિતિ અત્યારે અત્યંત ગંભીર સ્થિતિ છે કે એને કોણ બચાવે એ ભગવાન પાસે પ્રાર્થના કરવી. કારણ કે હમણાં જે આંદોલન ચાલતું હતું, જે વિદ્યાર્થી આંદોલન, 6-5 દિવસ આંદોલન બેન ચાલી ગયું હતું, તો પાકિસ્તાન વાળી કે બાંગ્લાદેશ વાળી કે શ્રીલંકા વાળી કે અફઘાનિસ્તાન વાળી કે સિરિયા વાળી ફૂલ તૈયારી હતી. અને આ દેશના અત્યારે મને તો એવું લાગે છે, વિપક્ષ તરીકે હું વાત નથી કરતો પણ એક રાજકીય વિશ્લેષણ તરીકે 80% પબ્લિક ભાજપથી કંટાળી ગઈ છે. તો પણ મતપેટીમાં આ આક્રોશ કેમ નથી દેખાતો? આક્રોશ બેન ન દેખાય કારણ કે આજે હું તમારા હાથ નીચે દબાઈ ગયો છું, તમે મારા હાથ નીચે દબાઈ ગયા છો. હમ. આજે ભાજપના લોકો ચૂંટણી લડતા હોય તો માનો કે અમારા રાજેશભાઈ છે કે અમારા બેન છે તે અમારા હાથ નીચે દબાઈ ગયા, અમે એને પેમેન્ટ કરેલું જે કાંઈ હોય 2 નંબરના કામ અમારા હાથથી જ કરાવેલા હોય, હમ. અમે વિડીયો મોકલીને ને કે આ બેન જોઈ લેજો જરા વિડીયો, પછી આગળ વધજો. હમ. આ મત તમારા બધા અમારામાં પડવા જોઈએ. બેન એ એક મને સમજાતું નથી હમ. કે ઇલેક્શન પૂરું થાય, 6 વાગ્યાનો ટાઈમ પૂરો થાય અને ભાજપના આગેવાનો એમ કહી દે કે અમે જીતી ગયા છીએ. એ ક્યાં આધારે કહે છે? એટલે હું તમને જ કહું છું, તમે ભાજપમાં રહ્યા છો તો એવો કયો આધાર છે ભાજપ પાસે? તમને તો અનુભવ પણ હશે. બેન આજે આપણે પરસોત્તમભાઈ રૂપાલાની વાત કરીએ, હમ. સાંસદની 2024ની ચૂંટણી ક્ષત્રિય સમાજ પૂર્ણ વિરોધની અંદર હમ. 18 વર્ષનું એને સમર્થન અને જીતી ગયા એટલે બહુ મોટી વાત કહેવાય. એવડી મોટી લીડે જીતવું એ બહુ અશક્ય છે. એટલે મોબાઈલ હેક થતો હોય, મારો જ હમણાં મોબાઈલ હેક થઈ ગયો હતો. હા, હા. આ મારો હમણાં જ 5 દિવસ પહેલા જ, અને મારા મિત્રોના પૈસા લાખો રૂપિયાની સંખ્યામાં ઉપડી ગયા. મારો જ હમણાં હેક કરી લીધો હતો અને મારું જ વોટ્સઅપમાંથી બધાને મેસેજ મોકલ્યા, બધાના પૈસા ઉપડી ગયા. એટલે જો આ મોબાઈલ હેક થતો હોય તો મશીન તો હેક થાય, એમાં કોઈ ઓલું નથી, પણ ક્યાંક ને એટલે ક્યાંક ઈવીએમ માં ગડબડ છે. છે. બેન એને ખબર પડી જાય હમ. કે આ સીટ આપણા હાથમાંથી જાય છે હમ. તો એ લોકો 100% ગડબડ કરે છે, હમ. પણ એને ખબર ન હોય. ભાજપના જૂના કાર્યકર આવું કહે છે. હા, તો હું જ છું ને જૂનો હા, કાર્યકર. એટલે જ કહું ને, ભાજપના જૂના કાર્યકર આવું કહે છે. તો મને ખબર જ છે હમ. એ લોકો કેવી રીતના કરે છે, કોણ હેક કરે છે, કોણ નથી કરતું, કેવી સિસ્ટમ છે, તે ટોટલ વસ્તુથી વાકેફ છું. હમ. બેન આ ન કહેવાય મીડિયા સમક્ષ, પણ પોલીસ આઈબી પણ એના હાથની અંદર છે. પછી વાત પૂરી ને. આઈબી ના ડેટા નરેન્દ્ર રાઠોડ કોની સાથે વાત કરે છે હમ. એ ડેટા એની પાસે આવી જાય હમ. એટલે ચૂંટણી હરાઈ ગઈ ને. હમ. કે કાજલબેન સાથે નરેન્દ્રભાઈ વાત કરે છે હમ. તો કાજલબેનને દબાવી દો, નરેન્દ્રભાઈ શું કામ બોલાવવા જોઈએ આપણે? કે કાજલબેન તમારો પ્રશ્ન શું છે, અમે તમારા ભેગા છીએ, બધા બેનો કન્વિન્સ કરી લો. હમ. આ ખુલ્લા ફર્સ્ટ શબ્દ મીડિયા સમક્ષ કહું છું ને.
પછી તો મારી સાથે જે લોકો વાત કરે છે એ બધી ડિટેલ એની પાસે છે. હમ. બધા લોકોને ફોડી નાખે. મને એમ હોય કે હું નરેન્દ્ર રાઠોડ જીતું છું, પણ હું એમને ચૂંટણી હારી જાઉં. કારણ કે મારા જે કાર્યકર્તાઓ તો ખાલી સોફાના ગાંઠિયાની જેમ મારી સાથે વેચાઈ ગયેલા પોલાના હાથે છે. એટલે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમથી વાકેફ છું. તો અને વાકેફ છો તો પછી આપમાં આવ્યા છો, શું લાગે હવે ચૂંટણી લડો તો જીતી શકશો? આ સિસ્ટમમાં જીતવું કેમ? જીતી જઈશ. કઈ રીતે? કારણ કે મારી સત્યતા છે હમ. અને મારા કાર્યકરોની વાત તો તે રહી. હમ. પણ બેન આ વાત મોટી નથી કરતો. કદાચ કિસ્મતમાં હશે ને લડીશ હમ. ધારાસભા તો 75% જે ભાજપના કાર્યકરો છે ને એ નરેન્દ્ર રાઠોડ સાથે હશે. ઉલટું થઈ જશે. એને જેવું કરવું એવું કરી લે. કારણ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર જ છે અને અહીંયા નરેન્દ્ર જ છે. એટલે બે ઋષિક રાશિ જ છે. એમાં ફર્ક ક્યાંય નથી. એની જે રાશિ હોય એ જ મારી હોય. એટલે એમાં કઈ શીખવાનું જાજુ બાકી નથી. એટલે શીખી ગયેલો જ છું. એટલે 75% લોકો એના મારી ભેગા હશે. હું તમને આત્મવિશ્વાસથી કહું છું. એવું શા માટે? હા, મને શા માટે? આત્મવિશ્વાસ છે. કારણ કે મેં લોકોના કામ કર્યા છે. ત્યારે સત્તા પક્ષ સાથે રહ્યો ને ત્યારે લોકોના કામ કર્યા છે અને એ જ લોકો મારી સાથે રહ્યા છે. કારણ કે એ ભગવાનને જ માનતા લોકો કહેવાય ને. હું આંદોલન કરતો હોય લોકો માટે, હું બલીનું બકરો બનતો હોય તો એને ખબર જ છે ને બધી કે ભાઈ સાચો માણસ છે ત્યારે જ આ સત્તા પક્ષ સામે બોલી શકાય. આપણે કેમ નથી બોલી શકતા? અને મને ડેટા આપવાવાળું કોણ હતું? એ જ લોકો હતા. તો એ લોકોને મારા પ્રત્યેનો પ્રેમ તો હોય જ ને. તો બેન હું વધારે વાત તમારી સાથે નથી કરતો કારણ કે મારી બધી ડિટેલ ખોલવા નથી માંગતો. પણ 75% એને જે કરવું હોય તે કરે. નિસ્વાર્થ ભાવે એક રૂપિયો લીધા વગરના 75% ભાજપના કાર્યકરો નરેન્દ્ર રાઠોડ સાથે હશે. હું આત્મવિશ્વાસથી કહું છું. જેવી રીતના કરવું હોય તે રીતે છૂટ. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ છે. હા. લોધિકા, તમારા વિસ્તારમાં સ્થાનિક ચૂંટણીમાં કેવો દબદબો રહ્યો? અત્યારે અમારો વોટ્સએપ હમ. અત્યંત સારામાં સારો ગયો છે. એ લોકો એટલા બધા ગડબડ કે છતાંય અમારી 10 સીટ અત્યારે તાલુકા પંચાયતની અમારે આવી ગઈ. અનેક સીટો ઉપર અમે હાવ નાના માધ્યમથી હાર્યા છીએ. 15 મતથી, 20 મતથી, 25 મતથી. અમારી જિલ્લા પંચાયત આજે 700 મતની આસપાસ અમે હાર્યા છીએ. એટલે દબદબો અમારો પૂર્ણ દબદબો છે. ત્યારે અમારે મામા માસીના લડતા હોય વિરોધ ને. પક્ષમાં આપશે? હા, હમ. વિરોધ પક્ષમાં અમે જ છીએ. હમ. દરેક તાલુકામાં અમે જ છીએ. 3 તાલુકામાં અમે જ છીએ. હમ. પણ કહેવાનો મતલબ એ છે કે અમે લડતા હતા ત્યારે સ્વરાજની ચૂંટણી અંદર મામા માસીને લડતા હોય, ઘણું બધું હોય કે ભાઈ મામાનો દીકરો ભાજપમાંથી લડે છે, કાકાનો દીકરો કોંગ્રેસમાંથી લડે છે, ઓલો આપમાંથી લડે. એટલે એ ઇમ્પેક્ટ બહુ મોટી પડી છે. પણ હવે તો એક જ લડે છે 27માં તો બધા એકજૂટ થઈ ગયા છે. અત્યારે મારે 71 વિધાનસભાનો પ્રભારી છું ચાલુ. અત્યારે મારા ત્રણ તાલુકા અને ત્રણ વોર્ડની અંદર મારું સંગઠન એટલું મજબૂત છે અને હું પ્રભારી તરીકે આવ્યો છે. આ લોકોને ખુશી છે, એટલો બધાને આનંદ છે અંદરથી કે નરેન્દ્રભાઈ આવ્યા છે એટલે કાંઈક થશે. અને બેન, પેટ માટે વિધાનસભા નથી જવા માંગતો, લોકો માટે જવા માંગુ છું. અને જો કુદરતે મને ચાન્સ આપ્યો તો એક નાના માણસને ખેડૂતની વાત લઈને જવા માંગુ છું. અને 100% મને આત્મવિશ્વાસ છે કે હું વિધાનસભાના પગથિયે ચડીશ. મને 110% અભિમાન છે એનું. નરેન્દ્રભાઈ, દરેક નેતા જ્યારે શરૂઆતમાં કોઈ ચૂંટણી નથી લડતા અથવા તો કોઈ હોદ્દો કે પદ એમના હાથમાં નથી આવ્યું ત્યારે આવા દાવા કરતા જ હોય છે. તો નરેન્દ્રભાઈનો દાવો અને એ લોકોના દાવામાં શું ફરક છે? પણ બેન, હું તમને એવું તો કહું નહીં કે હું દાવો કરું છું તો કોના ઉપર કરું છું. કારણ કે મારા કાર્યકર્તાઓ ઉપર મને વિશ્વાસ છે અને જનાર્દન ઉપર મને વિશ્વાસ છે. લોકો માટે મને વિશ્વાસ છે. બીજું, તમારું કવરેજ તમે કરો, લોધિકામાં કરો, કોટડામાં કરો, રાજકોટ તાલુકામાં કરો, 11 નંબર વોટ કરો, 12 નંબર કરો, 13 અડધો કરો, 18 કરો. હું નથી કહેતો કરો. જો લોકો પાસે મારું નામ ન આવે તો મને કહેજો, મળશે પ્રતિસાદ. પ્રતિસાદ મળશે. આત્મવિશ્વાસથી કહું છું. કારણ કે જે વસ્તુ લઈને નીકળો છું બેન, એમાં ફાઇનલ વાત છે. મોદી સાહેબ એક વાર ચૂંટણી લડ્યા હતા, ડાયરેક્ટ ધારાસભા લડ્યા હતા રાજકોટમાંથી. એમ હું ડાયરેક્ટ ધારાસભા લડવા આવવાનો છું. હજુ સુધી હું ચૂંટણી નથી લડ્યો. લડાઈ છે, મેં લડ્યો નથી. અને 27માં 71 વિધાનસભામાંથી લડવું છે. ફાઇનલ છું, લડીને બતાવીશ અને જીતીને પણ બતાવીશ 110%.
પાર્ટી મને જો ટિકિટ આપશે ને બેન તો હું જીતીને બતાવીશ એને. આત્મવિશ્વાસથી હું કહું છું અને એને ખબર છે સામેવાળાને. પાર્ટીનો સપોર્ટ કેવો છે? ફૂલ સપોર્ટ છે બેન. પાર્ટીનો સપોર્ટ પરફેક્ટ છે અને મારે જે વિચારધારા જોતી હતી મને મળી ગઈ છે. એટલે હવે મારું કદાચ હું કાલે વિયો જાઉં ને તો મને આનંદ છે, કારણ કે મને આ સંતોષ થઈ ગયો છે આ પાર્ટીથી. કારણ કે અમારા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ, અમારા રાષ્ટ્રીય સંયોજક, આખી ટીમ અમારી ગોપાલભાઈથી માંડી ઈશુદાનભાઈ માંડી અમારી ટીમ એટલી બધી પરફેક્ટ છે. અને બેન એક નિસ્વાર્થ ભાવે લોકો જોડાયેલા છે. આજે ઈશુદાનભાઈ હોય તો આજે 6 કરોડનું પેકેજ હતું, તમને ખબર જ છે. ઈશુદાનભાઈનું 6 કરોડનું પેકેજ હતું. મીડિયામાં જ પત્રકાર જ હતા, વરિષ્ઠ પત્રકાર હતા. આખું ગુજરાત એને જોતું, છતાં એ માણસ છોડીને આજે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો. ક્યારે પહેર્યો? 6 કરોડ રૂપિયા વર્ષના છોડી. ઈશુદાનભાઈ પત્રકાર તરીકે વધારે સારા હતા કે રાજકારણ બંનેમાં તરીકે? બંનેમાં પણ તો એક તો વધારે હશે ને. પણ રાજકીય રીતે તો બહુ સારા છે. અને એક નાના પરિવારમાંથી આવી અને અહીંયા સુધી પહોંચ્યા છે એટલે બહુ મોટી વાત છે. મારા ખાસ મિત્ર છે, મારા અંગત મિત્ર છે. ગોપાલભાઈ મિત્રો જ છે, પણ ઈશુદાનભાઈ જે મારા અનેક નજીકના મિત્ર છે. અને અરવિંદજી આવડું મોટું એનું છોડી આવડા મોટા અધિકારી હોવા છતાંય આજે દેશના વિકાસને દેશના લોકોને વાચા આપવા માટે જો એનું બધું છોડી અને અમારા માટે જો જેલમાં જતા હોય તો અમારાથી એવો જ નેતા જોઈએ બેન. બીજું કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી જે અવાજ ગોપાલભાઈનો છે, ઈશુદાનભાઈનો છે, આપના નેતાઓનો અવાજ જે દેખાતો, એ સ્થાનિક સ્વરાજ પછી ડીમ પડી ગયો છે. એનું કારણ છે? ના બેન, કોઈ વસ્તુ એવી નથી. આપના કદાચ ધ્યાન ઉપર નહીં હોય, પણ અમુકનો સ્વરાજની ચૂંટણી ગઈ, અમારા 6000 થી આસપાસ અમારા ઉમેદવારો લડ્યા અને અમને જે લોકોએ પરિસાદ આપ્યો છે, ભલે અમે હાર્યા છીએ પણ એવી રીતના નથી હાર્યા કે અમે ગ્રાઉન્ડની અંદર નથી, અમારો કુંડાળામાં પગ નથી. આજે મત અમને ક્યાંક ઓછા મળ્યા છે પણ ક્યાંક એના કરતાં સારાય મળ્યા છે. એટલે ઘણી વખત એવું થતું કે ભાઈ ગુજરાતની જે પ્રજા છે એ ત્રીજો મોરચો સંભાળતી નહીં, પણ અત્યારે ત્રીજો મોરચો ગુજરાતની પ્રજાએ સંભાળ્યો છે અને કોંગ્રેસ નાબૂદ થઈ ગઈ છે. અત્યારે બીજા નંબર ઉપર અમારો વોટ શેર છે અને ભાજપને તો 60 વર્ષ લડાઈ કરવી પડી હતી કોંગ્રેસ સામે. અને 1980 ની અંદર તમને ખબર, 1980 ની અંદર એ લોકોને જનસંઘમાંથી ભાજપ કરવું પડ્યું હતું. અમારે એવી નોબત નથી આવવાની, એટલું સમજી લેજો. હમણાં એવી નોબત નથી આવવાની કે આમ આદમી પાર્ટીમાંથી અમારે નામ બદલાવવું પડે, કારણ કે લોકોનો પરિસાદ ખૂબ સારો છે. અને તમે જુઓ અમારા દરેક તાલુકામાં, તાલુકા પંચાયત સીટોમાં, જિલ્લા પંચાયત સીટોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં અમારા કાયમિક મોટે એટલા મોટા કાર્યક્રમો છે. નરેન્દ્રભાઈ, બીજો એક એ સવાલ કે વીજલાઈન મુદ્દો, તમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે, આપણે વીજલાઈન મુદ્દા ઉપર જે ચર્ચા કરી રહ્યા છીએ, સાચો જવાબ આપજો. ગુજરાતની જનતા તમને જોઈ રહી છે. વિપક્ષે જે રીતે લડવું જોઈએ, એ કોંગ્રેસ અને આપ બે વીજલાઈન મુદ્દે જે રીતે વિપક્ષને લડવું જોઈએ એ રીતે વિપક્ષ લડ્યું નથી. અને જો એ કાયદેસર દિલથી લડ્યું હોત તો આજે ખેડૂતોની સાથે ઊભું હોત. એટલા કર્યા છે, નો ડાઉટ, હું સ્વીકારું છું કે નાના મોટા સભાઓ થઈ છે, એક દિવસ ગાંધીનગરમાં તમે ઉપવાસ ધરણા કર્યા, પણ દિલથી લડત નહીં, એવું કેમ? બેન, તમને અને આખું ગુજરાત અને આખું ભારત જાણે છે કે કોંગ્રેસ વેચાયેલી છે. આજે નથી કર્યું ભાઈ. બેન એક મિનિટ, મને મારો જવાબ છે જ મારી પાસે, મને સાંભળો, વિસ્તારથી થોડું સાંભળો. હવે કોંગ્રેસની વાત તો કોંગ્રેસ આવડી મોટી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી વેચાઈ ગઈ. અત્યારે એને કોઈ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે એના વેચાઈ ગયેલા નેતા છે ત્યારે સ્વીકારવા તૈયાર નથી. તો જેતપરના આંદોલનની અંદર અમારા નેતાઓ ત્યાં ગયા હતા, અમને ત્યાંથી સ્વીકારવામાં ન આવ્યા. આજે ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી ગઈ, તેમાં આમભાઈ પાલભાઈ આંબલિયા એ વ્યક્તિએ ત્યાં જઈને એનો ઝંડો લઈ લીધો કોંગ્રેસનો, અને ત્યાંથી અમને જાકારો મળ્યો આમ આદમી પાર્ટીને. હવે આજે બેન અમને જાકારો જો એ લોકો આપતા હોય ને, એને એવું કીધું ભાઈ બિન રાજકીય તરીકે તમે લોકો આવો, તમે તમારી પાર્ટીમાંથી રાજીનામું ધરીને ત્યાં જેતપરના આંદોલનની અંદર આવો, તો અમે કેવી રીતના જઈ શકીએ? તમે વિચાર કરો બેન. પણ તો તમે સ્વતંત્ર તમારી રીતે લડત આપી શકો. આપીએ છીએ ને બેન, અમારા આજે મજબૂતાઈ નથી. પણ આજે બેન તમે સમજો, આજે અમને પરિસાદ ત્યાંથી ન મળ્યો,
આ પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાંથી છે અને એને ભાજપના તે વેચાઈ ગયા જ્યારે અને એને અમારો પૂરો વિરોધ કર્યો, ઈશુદાનભાઈનો વિરોધ કર્યો, ગોપાલભાઈનો વિરોધ એક સવાલ ઈ છે કે જ્યારે આપણે હળદળમાં બોટાદમાં કડદાકાંડ થયો ત્યારે વાટાવસ ખાતે જ્યારે સુદામણા ગામ છે સુરેન્દ્રનગરનું, ત્યાં જ્યાં સભા થઈ હતી 2 લાખ જેટલા ખેડૂતો ત્યાંના લોકો એકઠા થયા હતા એટલા માટે કેમ કે ખેડૂતો પર લાઠીઓ પડી હતી એટલા માટે. એવું નહોતું કે કોઈ પક્ષ પાર્ટીનો બેનર લઈ ગયો લોકો આવી ગયા, સ્વયંભૂ આવેલા ખેડૂતો હતા ને એટલા માટે આવેલા હતા કે એ પહેલું શરૂઆત હતી 2025-26 જે ખેડૂત આંદોલનોની શરૂઆત હોય તો એ બોટાદનો કડદાકાંડની હું સાક્ષી રહી છું. તો ત્યારે એટલો જનસેલાબ બને. તમે જે કીધું હું સ્વીકારું છું કે ટૂંક સમયમાં એક ત્રીજી પાર્ટી આવે છે અને સારે એવું સંગઠન ઊભું કરી લે છે. આપની ક્યાંય પણ સભા હોય તો તમને એમાં કાગડા પડતા નહીં દેખાય, પબ્લિક આવે છે. તો એ પબ્લિક તમે અત્યારે વીજળાઈ મુદ્દે ભેગી કરી શકતા હતા અને આ તો બધા ખેડૂતોનો પ્રશ્ન હતો, એ સ્વયંભૂ આવત. તો એવી કોઈ મોટી સભા કે મોટા આંદોલનનું આપે એલાન કેમ ન કર્યું? આજે તમને કે અંદર ખાને કોઈ પાપ છે? ના, એવું ન બની શકે બેન. કોઈ આમ આદમી પાર્ટી કોઈને સાથે વેચાય નહીં. બીજું તમને કહું કે અમે ગાંધીનગરની છાવણી ખાતે અમારું આયોજન હતું જ, આમ આદમી પાર્ટીનું જ આયોજન હતું. તો ત્યાંથી અમને કોઈ પરમિશન આપવામાં આવી, લો એન્ડ ઓર્ડર કરવામાં આવ્યો ગૃહમાંથી, ગુજરાત ગૃહમાંથી. અને તાત્કાલિક જે નેતાઓ અમારા ત્યાં ગયા, હું પણ ગયો હતો, જેટલા લોકો ગયા અમારા જેટલા નેતા ગયા તેને બધાની અટક કરવામાં આવી. અમે હર હંમેશા વિપક્ષની ભૂમિકા કોંગ્રેસને ભજવવી જોઈએ એના બદલામાં અમે ભજાવી છે. રહી વાત બીજી તમને કહું કે તમે વાત કરી કે સુદામણાની વાત કરી, જે માન્ય કેજરીવાલજી ત્યાં આવ્યા હતા, ઈશુદાનભાઈ બધા સાથે, ગોપાલભાઈ હતા. આજે અમને પરિષદ મળ્યો, 2 લાખ જેવી પબ્લિક ત્યાં હતી, મારી પણ ત્યાં હાજરી હતી. બેન તમે વિચાર કરો, અમારું પીઠબળ તોડવા માટે જ્યારે હળદર કાંડ થયો ત્યારે અમારા નેતાઓને જેલની અંદર બંધ કરી દેવામાં આવે, 108 દિવસનો વનવાસ કરવો પડ્યો જેલમાં. ત્યારે આ મેન લીડરની અંદર તમારા ઈ ખેડૂત નેતા મેદાનમાં નથી આવ્યા વીજળાઈ. હા હું વાત કરું ને બેન, તમને વાત કરું ને, એ તો ન જ આવી શકે ને. નરેન્દ્ર રાઠોડ થોડા છે તો આવી શકે, કઈ એની તાકાત નથી, ન આવી શકે, કારણ કે વેચાઈ ગયેલા લોકો છે. બેન સાંભળો મને, જો આજે જે નેતાઓ જે છે કે માનો કે વધારે પડતા તો આ 2 જણા હતા કે પ્રવીણ રામ અને ભાઈ ગોપાલભાઈ, આપણે કડપડાભાઈ, રાજુભાઈ. હવે આજે નજીકની વાત કરીએ તો આઈપીએસ અધિકારી અંદર જેલમાં જાય, રાજકોટ જેલમાં, અને આઈપીએસ અધિકારી અમારા નેતાઓ સાથે ખૂબ વાતો કરે કે તમારા જે કેસો હોય એ પૂરા કરી દેશું, તમને માલોમાલ કરી દેશું, તમને આમ કરી દેશું, તેમ કરી દેશું, ફલાણું. હવે અમારી પાસે અનેક વાતો છે પણ અમે જાહેર નથી કરી શકતા કારણ કે જેલની અંદર તમારી પાસે મોબાઈલ નહોતો, અમે શું કરી શકીએ. એટલે આઈપીએસ અધિકારી આ લોકોએ અંદર મોકલ્યા ચાલુ સરકારે, અને રાજુભાઈ કડપડાને ઘણી બધી દમદાટીઓ મારીને 307 ને ઘણી બધી કલમોનો ઉમેરો એની પર થયેલો, ઘણી મારામારીના કેસો એની પર હતા, ખંડણીના કેસો હતા, ઘણું બધું હતું. અને એને એમ કીધું ભાઈ તમને આમાંથી બધા નિર્દોષ અમે કરી દેશું, તમે અમારી સાથે આવી જાઓ. એટલે રાજુભાઈ કડપડા ખૂબ ડરી ગયા હતા અંદર જ, જેવું અમારા પ્રવીણ રામ વાત કરે છે, ખૂબ ડરી ગયા હતા અંદર. અને બીજું કે બેન અમે આ અમારા નેતાઓ છૂટવાના હતા, સવારનો ટાઈમ હતો, અને રાજુભાઈ કડપડાને રાત્રે પોલીસ લઈ અને રાતના 7 વાગે જેલમાંથી બહાર લો એન્ડ ઓર્ડરનો ઉલ્લંઘન કરી રાતના બેલ આપી, જામીન આપી, અને રાતની પોલીસ લઈ અને સુરેન્દ્રનગર ભેગી કરતી. અમને લોકોને નથી ખબર, કારણ કે અમે લોકો સર્કિટ હાઉસ ખાતે રાજકોટ બંને નેતાઓનું સન્માન અમે કરવા માટે એકત્રિત થયા હતા. અમારા આખા રાજકોટ જિલ્લાના લોકો હતા અને અમે એને ખંભે બેસાડવાની અમારી તૈયારી હતી, બંને નેતાઓ આવે. એના બદલામાં રાજુભાઈ કડપડાને રાત્રે પોલીસ છાનામુની રીતે ત્યાંથી લઈ અને સુરેન્દ્રનગર ભેગા કરી દે. અને બીજા દિવસે અમે લોકો 2 વાગ્યા સુધી રાજુભાઈ આપણે બંને બધા લોકો ત્યારે હજારોની સંખ્યાની અંદર અમે લોકો એકત્રિત થયા હતા. આંદોલન અમારું તોડવાની પૂરી કોશિશ કરી. ત્યારે પ્રવીણ રામ એક જ આવ્યા, એ રમેશભાઈ મેર ને 2-3 જણા જ આવ્યા, બાકી કોઈ નહીં. એટલે ઓલા ભાઈને ત્યાંથી લઈ લીધા. ત્યારે અમને ખબર પડી કે આ તો મારા હાથથી વેચાઈ ગયેલા છે. એટલે બેન અત્યારે ભલે રાજુભાઈ કડપડા અમારા રાજુ ખેડૂત નેતા હતા, પણ ખેડૂત નેતાનું બિરુદ આપવા વાળો કોણ? કારણ કે આમ આદમી પાર્ટી જો રાજુભાઈ કડપડા સાથે ન હોત તો આવડો મોટો નેતા કે દિવસ બની શકવાનો હતો. ભાજપમાં
કોઈ એવું વિચાર્યું કે આજે હાર્દિકભાઈ પટેલ ગયા તો મોટા નેતા બની ગયા ભાજપમાં છે? ભલે ધારાસભ્ય હોય પણ એ સરપંચ જેટલી એની તાકાત નથી. સત્તાકીય પાર્ટીનો વાક 100% છે. જો એનો વાક ના હોત તો ખેડૂત આજે એટલા દુખી ના હોત. રાજુભાઈ કરપડા અત્યારે ખેડૂતોએ ખંભે બેહાડ્યા. આમ આદમી પાર્ટીએ તો ખાલી એને બેનર આપ્યું હતું, પણ ખેડૂતોએ સ્વયંભૂ ખંભે બેહાડી લીધા છે. પછી વિરોધ પક્ષના હોય તો ભલે અને સત્તા પક્ષના હોય તો ખેડૂતો ભલે, પણ બધે એને ખંભે બેહાડ્યા હતા. હવે એને જે અત્યારે નિવેદનો છે આપ્યા છે, આ જેતપર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના વિશે જે બોલ્યા છે તે ખરેખર રાજુભાઈ કરપડે એની માનું દૂધ ન પીધું હોય બેન, તો જ આવા ખેડૂતો વિશે આવા નિવેદન આપે. આજે ખેડૂત પુત્ર તરીકે તમે બિરુદ તમને આપ્યું હતું ખેડૂતોએ, અને તમે એના વિશે આવા નિવેદનો આપો. સત્તા પક્ષ સાથે ગયા એનો અમને કોઈ વાંધો નથી, પણ ખેડૂતો વિશે જે એને પ્રશ્નો ઉચ્ચાર્યા છે, જે એને જવાબો કર્યા છે, તે બહુ દુઃખજનક બાબત છે. અને રહી વાત ત્રીજી બીજી કે કદાચ રાજુભાઈ અજબોપતિ બની જાય, કદાચ ધારાસભ્ય બની જાય, સાંસદ બની જાય, કદાચ મિનિસ્ટર બની જાય, પણ આ દેશ, આ ગુજરાતના લોકો કદાપી એને સ્વીકારશે નહીં અને કોઈ સંજોગોમાં નહીં સ્વીકારે. જેવી રીતના અત્યારે હાલત હાર્દિકભાઈ પટેલની છે. હાર્દિકભાઈ પટેલને તમે બોલાવો ગમે ત્યાં, જો કદાચ 10,000 લોકો બેઠા હાર્દિકભાઈ પટેલ આવશે, લોકો ન જતા રહી તો હું લાવો રાજકીય કારકિર્દી બધી છોડી દઉં, હું આ જપા મૂકી દઉં અને હું ખેડૂતની તરીકે પાછો હું ખેતી કરવા લાગી જાઉં. વસ્તુ બેન ક્યાં છે, લોકોને પૈસા નથી જોતા, પણ જે લોકોએ સન્માન આપ્યું છે ને, જેને આપતા સન્માન આવડે ને બેન, એને લેતા પણ આવડતું જોઈએ. જે ગુરુ હોય ને એને જ્ઞાન આપતા આવડે ને ચેલાને, એટલું જ્ઞાન તો રાખ્યું, એને પૂરતું રાખ્યું જ હોય એને, કે ગમે ત્યારે ધારે ત્યારે ચેલાને પાછો નીચે પછાડી દે. એટલે રાજુભાઈ કરપડાની સ્થિતિ જેવી રીતે અલ્પેશભાઈની થઈ છે, એવી જ રીતની હાર્દિકભાઈની થઈ છે, તેવી જ સ્થિતિ અત્યારે હાલમાં રાજુભાઈ કરપડાની છે. અને રહી વાત બીજી, તમને કહો, હજી પણ રાજુભાઈ કરપડાને ધારાસભ્ય બનવાની ઈચ્છા જે છે, એમાં જો ધારાસભ્ય બની જાય ને તો હું રાજકીય કારકિર્દી છોડી દઈશ. જાઓ, રાજુ કરપડા ધારાસભ્ય બની જાય તમે રાજકીય આ રાજકીય કારકિર્દી હું છોડી દઈશ. કદાચ હું ધારાસભ્ય હું બની જઈશ ને તો હું રાજકીય કારકિર્દી છોડી દઈશ. જાઓ, ન બની શકે, કારણ કે લોકો કદાપી ન સ્વીકારે. આજે જાઓ એના વિસ્તારમાં રાજુભાઈ કહો કે 500 માણસ ભેગા કરો, તમે તાકાત કરી લઈ. રાજીનામું એને ધૈર્યું આમ આદમી પાર્ટીમાં, ત્યાર પછી એને ખેડૂતોની જે આંદોલન કર્યું હતું એમાં લોકો મળ્યા હતા. આજે સત્તાધારી પક્ષ સાથે ગયા પછી કેટલા આંદોલન કર્યા એને, કેટલા લોકોને ભેગા કર્યા? જાઓ, મને કયો તો એ ભાજપના લોકો, અને એ લોકો કોણ હતા? એને અહીંયા સુરેન્દ્રનગરમાં કર્યું હતું, એ લોકો કોણ હતા? જે બસો ભરી હતી ભાજપે, 300 રૂપિયા પૈસા આપીને લઈ આવ્યા હતા લોકોને. સ્વયંભૂ લોકો કોઈ નતા આવ્યા, નહીં, સ્વયંભૂ લોકો આવતા હતા. તમે જ હમણાં કીધું કે સુદામણાની અંદર માન્ય કેજરીવાલજી, માન્ય યશુદાનભાઈજી ત્યાં આવ્યા હતા. 2 લાખથી પણ અધિક લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, સ્વયંભૂ લોકો આવ્યા હતા. બેન, કોઈ પૈસાથી ને, આમ આદમી પાર્ટી પાસે પૈસા જ ક્યાં છે? વિજિલન્સ મુદ્દે કેજરીવાલ પણ ન આવ્યા દિલ્હીથી. આજે બેન તમે વિચાર કરો, આજે જે પાર્ટીને ધિકારવામાં આવતી હોય, આજે આજે જે છાવણી છે તે છાવણી જે વાત કરે છે કે જે લોકોને અહીંયા આવવું હોય તે રાજકીય કારકિર્દી ખતમ કરીને અહીંયા આવે, રાજીનામા ધરીને આવે, તો બેન કેવી રીતે શક્ય છે? તમે કેટલું વિચારો. અને વિરોધ પક્ષ નથી એના કારણે એને બેસવું પડે છે. બાકી વિરોધ પક્ષ ત્યાં પહોંચ્યો હોત ને તો આમ આદમી પાર્ટીની તાકાત છે અને બળ છે. તમને ખબર, હમણાં તમે કરી બતાવ્યું છે દિલ્હીમાં જ કરી બતાવ્યું છે. કારણ કે માન્ય કેજરીવાલજીને અમારા આમ આદમી પાર્ટીનો પૂર્ણ સહયોગ હતો. આંદોલન અમે જીતી ગયા છે બેન, અમે 100% જીતી ગયા છે. અને અત્યારે હું તમને લાવો ચેલેન્જ મારીને કહું કે લઈ આવો લોકસભા, અત્યારે લઈ આવો લોકસભા, 2026માં લોકસભા લઈ આવો. જાઓ, માન્ય કેજરીવાલજી જો ન જીતે તો મને કહેજો. શક્ય જ નથી, કારણ કે અત્યારે યુવાનો અમારી સાથે છે, તન મન ધનથી અમારી સાથે છે. અને યુવાનો કોઈ દિવસ બેન પૈસાથી ન વેચે, એટલું યાદ રાખી લીધું તમે. અને જે પૈસાથી વેચે ને એની સાથે અમે રાજકારણ કરવા તૈયાર નથી. જે લોકો હોય, અમે હારાને કહી દીધું તમે જતા રહ્યો. અમારા પૈસાથી તમે આવતા હોય તમારે શું કરવા? તમે એ જરૂર જ નથી. અમે સવારના બેઠા છીએ, આ બધા નિષ્પક્ષ લોકો બેઠા. આમાં કોઈ પૈસા માટે ભાઈ કોઈ બેઠા છો? ભાઈ બેઠા છો કોઈ પૈસા માટે? કોઈને જરૂર નથી પૈસા. અમે તો ખેડૂત લોકો છીએ, મજૂર લોકો છીએ, અને અમારા હક અને અધિકાર માટે બેઠા છીએ. રહી વાતી અમને જેતપુર છાવણી નથી સ્વીકારતી તો અમે અમારી રીતે ચાલુ કર્યું છે. અને આ આંદોલન ક્યાં પહોંચે એ જોજો. સરકાર નહીં સ્વીકારે તો અહીં તો ઘણા બધા તાલુકામાં લેવાના છે, છેલ્લે જિલ્લાનું અમે કરવાના છીએ, પણ બિન રાજકીય કરશું.
કારણ કે ઓલા પેલા લોકોને એવું છે કે આ લોકોને મોટું થવું એટલે કરાય, બાકી આમ આદમી પાર્ટીના બેનર ઉપર આ લોકો નો સમાય, એવું અમારે કરવું નથી. અમારે ખેડૂત, અમે ખેડૂતના દીકરા છીએ અને આજના કાર્યક્રમની અંદર અનેક ભાજપના લોકો પણ આ છાવણીમાં આવ્યા છે, કોંગ્રેસના લોકો છાવણીમાં આવ્યા છે, કોઈ જાતનો કોઈ ભેદભાવ રાખ્યો નથી. અમે પણ એવું જ કીધું છે કે કોઈ રાજકીય પક્ષનો આ કાર્યક્રમ નથી, આપ સૌ પધારો તે અમારી વિનંતી છે. બધા આવ્યા છે. હવે જે છે લોધિકા તાલુકાનો અને રાજકોટનો વીજ લાઈન મુદ્દે હવે ખેડૂતોની આગામી સમયમાં શું રણનીતિ છે આ જિલ્લાની? બેન, જો આ લોકો આના પછીનો અમારો કોટડા સાંગાણીનો કાર્યક્રમ છે, ત્યાર પછી રાજકોટ તાલુકાનો કાર્યક્રમ છે, અમુક વોર્ડનો કાર્યક્રમ છે અને અહીંયા અવિરત કાર્યક્રમ તો ચાલુ જ રહેવાનો છે જે છે એ તો. પણ જરૂર પડશે તો પાછું પણ લોધિકામાં એક મોટું સંમેલન બોલાવવાની અમારી તૈયારી છે. જી, આપણી સાથે નરેન્દ્રભાઈ હતા કે જે આમ આદમી પાર્ટીના નેતા છે અને તેઓ લોધિકામાંથી સંભવત એવું મને એવું લાગે છે કે 2027માં 71 વિધાનસભાના તેઓ ઉમેદવાર પણ હશે જો પાર્ટી ટિકિટ આપશે તો, અને એમને લડવું પડશે. ત્યારે આખી જે વીજલાઈન મુદ્દે ખેડૂતો લડત આપી રહ્યા છે, આજનું આ ઇન્ટરવ્યુ એમની સાથે જે કરેલી ચર્ચાઓ, એના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ લોધિકાથી.